જેતપુરથી બોડેલી જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ઇકો ગાડીઓમાં ક્ષમતા કરતા અનેક ગણો વધુ સામાન અને મુસાફરો ભરવામાં આવતા હોવાના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। અનેક વાહનોમાં અંદર 15 જેટલા મુસાફરો બેસાડવામાં આવે છે, જ્યારે ઉપરના ભાગે ભારે સામાન, બાઇકો અને તેના પર પણ લોકો બેસાડવામાં આવતા હોવાનો બનાવો સામે આવી રહ્યા છે। આ પ્રકારની બેદરકારી માત્ર વાહનમાં મુસાફરી કરતા લોકોના જ નહીં, પરંતુ માર્ગ પર પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે। ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે અને કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ભારે ચિંતા વ્યાપી છે। માર્ગ સુરક્ષા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જિલ્લા પોલીસ તંત્ર, આરટીઓ વિભાગ અને સંબંધિત અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે આવા ઓવરલોડ વાહનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરે તેમજ નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય તેની તકેદારી રાખે।